સાંજ ઢળવાની તૈયારીમાં હતી. સૂરજ જાણે આકાશના ખોળામાં છુપાઈ જવાની તૈયારી કરી રહ્યો હતો. બહારના વ્યસ્ત રસ્તા પર ગાડીઓનો અવાજ, હોર્નનો શોર બકોળ અને અફરાતફરી રૂટીન મુજબ ચાલી રહી હતી. ત્યારે જ એક કાળા રંગની ગાડી, જેની ડ્રાઇવિંગ સીટ પર લોંગ શર્ટ અને જીન્સ પહેરેલી, ગળામાં સ્ટોલ નાખેલી, આશરે 20 વર્ષની કિરણ સનગ્લાસ લગાવીને પૂરા આત્મવિશ્વાસ સાથે સ્ટીયરિંગ સંભાળી ડ્રાઇવિંગ કરી રહી હતી. પાછળની સીટ પર તેની 3 સહેલીઓ બેઠી હતી, જે જોરથી અટ્ટહાસ્ય કરતી, મોબાઈલથી ફોટા પાડતી અને બેફિકર થઈને હસી રહી હતી. કિરણ તે બધા સાથે વાતોમાં એટલી મગન થઈ ગઈ કે સામે લાગેલા પોલીસ નાકા પર તેની નજર મોડી પડી. અરે, સામે પોલીસ? કિરણની બાજુની સીટ પર બેઠેલી પૂજાએ કહ્યું. કિરણ પોતાની કારની સ્પીડ ઓછી કરે તે પહેલાં જ એક હવલદારે હાથ ઊંચો કરી ગાડી રોકવાનો ઈશારો કર્યો. કિરણે અનિચ્છાએ બ્રેક લગાવી, કાચ નીચે કર્યો અને હળવા ગુસ્સામાં બોલી, શું પ્રોબ્લેમ છે? તમને મારી ગાડી કેમ રોકી? જી મેડમ, તમારું ચલણ ફાટ્યું છે. તમે સિગ્નલ તોડ્યું છે. હવલદારે કડક લહેજામાં કહ્યું. ક્યારે? ક્યાં? મેં કોઈ સિગ્નલ નથી તોડ્યું સર. તમને કોઈ ગેરસમજ થઈ છે. મારી ગાડીની સ્પીડ પણ બિલકુલ નોર્મલ હતી. કિરણે પૂરા આત્મવિશ્વાસ સાથે જૂઠ બોલ્યું. મને કોઈ ગેરસમજ નથી થઈ મેડમ. પાટલા નાકા પરથી જ કોલ આવ્યો છે. તમારી ગાડીનો નંબર અમને નોટ કરવામાં આવ્યો છે. હવલદારે કપાળ પર કરટલી પાડતા કહ્યું. કિરણે મનમાં ને મનમાં ગુસ્સાથી દાંત પીસ્યા. ક્યારેક તેનાથી આવી ભૂલો થઈ જતી હતી અને તેની ભરપાઈ પણ તેણે કરવી પડતી હતી. તે ત્યાંથી નીકળવાની કોઈ તરકીબ વિચારી રહી હતી કે અચાનક તેની નજર થોડે દૂર ઊભેલા એક વર્દીધારી પોલીસ ઓફિસર પર પડી. ઊંચો કદ, આકર્ષક નયન નક્ષ, શાનદાર પર્સનાલિટી, વ્યવસ્થિત હેરકટ અને અત્યંત હેન્ડસમ. આવો પોલીસવાળો તેને પહેલાં ક્યારેય જોયો નહોતો. આંખો પર કાળા સનગ્લાસ લગાવીને તે વાયરલેસ પર વાત કરી રહ્યો હતો અને તેના વ્યક્તિત્વમાં જબરજસ્ત રૂઆબ દેખાતો હતો. કિરણની તેજ નજર તેની શર્ટના ફ્રન્ટ પર લાગેલા બેજ પર ગઈ, જ્યાં તેનું નામ અને પદ લખેલું હતું. એસપી રુદ્ર સિંઘાનિયા. આ વાતતા જ તેના મગજમાં એક વિચાર આવ્યો અને તેની આંખો ચમકી ઉઠી. પરેશાન ચહેરે બેઠેલી પોતાની સહેલીઓ પર એક નજર નાખી તે ફરીથી હવાલદાર તરફ જોવા લાગી. શરમ ન આવતી? પોતાના સાહેબની પત્નીને રોકીને તેનું ચલણ કાપતા તેની અવાજમાં સારો એવો ગુસ્સો ભરેલો હતો. શું મતલબ મેડમ? હવલદારે ચોંકીને પૂછ્યું. પેલા જે ઊભા છે ને એસપી રુદ્ર સિંઘાનિયા, એ જ મારા પતિ છે. તેણે થોડે દૂર ઊભેલા એસપી રુદ્ર તરફ ઈશારો કરતા કહ્યું. આ સાંભળતા જ હવલદાર તો ખરાબ રીતે હકોબકો રહી ગયો. એ તમારા હસબેન્ડ છે? તે હેપતાઈને થરથરવા લાગ્યો. જી, કિરણે આગળ વધીને ધીમા અવાજે કહ્યું. અને તે પહેલા કે તેમને મારા વિશે ખબર પડે અને મને રોકવાના ગુનામાં તમારું ચલણ કાપી નાખે, સારું રહેશે કે તમે મને જલ્દીથી અહીંથી જવા દો. હવલદારે પેલા સખ્ત અને ઝાલિમ ઓફિસર એસપી રુદ્ર સિંઘાનિયા તરફ જોયું, જે કોઈની નાની ભૂલ પણ માફ કરતા નહોતા. આ તો પછી એટલી મોટી ભૂલ હતી. તેની વાઈફને રસ્તા વચ્ચે રોકીને ચલણ કાપવાની તૈયારી. હવલદાર ગભરાઈ ગયો. તે તરત જ પાછળ હટ્યો. સોરી મેડમ, ભૂલ થઈ ગઈ. હવે જાઓ અને સરને મારું નામ ન કહેતા પ્લીઝ. તેને અત્યંત ધીમા અવાજે વિનંતી કરી. નહીતર સર મને નોકરીમાંથી કાઢી મૂકશે. કિરણે હસવું રોકતા ગાડી સ્ટાર્ટ કરી. ઠીક છે, જાઓ. તમારા પર અહેસાન કર્યો. તમારા ખરુશ બોસ જેવી સખ્ત નથી, પણ ઘણી નરમ દિલની છું. તે પોતાનું હસવું રોકતા બનાવટી કોલર ઠીક કરી હવલદાર પર અહેસાન કરી રહી હોય તેમ વર્તી. પછી ઝડપથી ગાડી આગળ વધારી. હવે તેની રોકાયેલી હસી હોઠો પર આઝાદ થઈ હતી. તે હવલદારને ઉલ્લુ બનાવવામાં સફળ થઈ ચૂકી હતી. બીજી ક્ષણે તે ત્યાંથી ગાડી લઈને નીકળી ગઈ. રુદ્ર સિંઘાનિયાની પાસેથી પસાર થતી વખતે તે બધીએ જોરથી અટ્ટહાસ્ય કર્યું. તો રુદ્રએ ચોકીને ધ્યાનથી ગાડીનો નંબર નોટ કર્યો અને પછી ફરીને હવલદાર પાસે આવ્યો. તે એ છોકરીઓને જવા કેમ દીધી?
તેમણે સિગ્નલ તોડ્યું હતું. તેનો અવાજ કડક હતો. સર, એ તો મેડમ હતા ને? હવલદારે ગભરાતા કહ્યું. શું મતલબ? કયા મેડમ? એસપી રુદ્રએ ભમર ચડાવીને તેને જોયો. સર, તમારી વાઈફ. હવલદારની વાત સાંભળીને તેનું મગજ ઝટકા સાથે ઘૂમી ગયું. શું બકવાસ કરે છે? જી સર, મેડમે કહ્યું કે તે તમારી વાઈફ છે. જો મેં તેમને જવા ન દીધી હોત તો તમને ખબર પડી જાત અને તમે મારું ચલણ જ કાપી નાખત. હવલદારે સ્પષ્ટતા કરી, પરંતુ તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, કારણ કે રુદ્રના હાવભાવ પરથી તેને કંઈક ગડબડ હોવાનો અહેસાસ થઈ ગયો હતો. બેવકૂફ, મને પૂછી તો લેવું હતું. જૂઠ બોલીને એ છોકરી તને ઉલ્લુ બનાવીને ચાલી ગઈ છે. છેલ્લા 6 મહિનાથી મારી સાથે ડ્યુટી પર છે. તને એટલી પણ ખબર નથી કે મારા લગ્ન નથી થયા? રુદ્રએ તેને ધમકાવતા કહ્યું તો હવલદારનો ચહેરો ફીકો પડી ગયો. ગાડીની ચાવી આપ, તેણે સખ્ત લહેજામાં કહ્યું. હવલદારે જલ્દીથી ચાવી તેના હાથમાં આપી દીધી. આગળથી કોઈના હાથે બેવકૂફ ન બનતો અને ધ્યાનથી ડ્યુટી કરજે. ગાડીમાં બેસતા તેણે સખ્તાઈથી કહ્યું. જોકે તે છોકરીઓની ગાડી ઘણી આગળ નીકળી ગઈ હતી, છતાં રુદ્ર તેમની પાછળ નીકળી પડ્યું. એક નાકા પર રોકાઈને તેને ત્યાં ઊભેલા પોલીસ ઓફિસરને ગાડીનો નંબર આપ્યો. તેમણે તરત જ કહ્યું, સર, આ ગાડી અહીંથી લેફ્ટ સાઈડ પર ગઈ છે. રુદ્ર સિંઘાનિયાએ તરત જ ડાબી તરફ વળાંક લીધો. ઘણે દૂર જઈને અચાનક એક ઘરની સામે તેની એ જ ગાડી ઊભેલી જોવા મળી. તેમાંથી 3 છોકરીઓ ઉતરી અને તેમના ઉતરતા જ ગાડી ઝડપથી આગળ વધી ગઈ. રુદ્ર તેનો પીછો કરતો રહ્યો. આશરે 20 મિનિટ પછી તે ગાડી જે ઘરમાં દાખલ થઈ તે જોઈને રુદ્ર હેરાન રહી ગયો. ગાડી અંદર જતા જ ગેટ બંધ થઈ ગયો. રુદ્ર સિંઘાનિયા પોતાની ગાડી રોકીને ગેટ પર ઊભેલા ગાર્ડને જોવા લાગ્યો, પરંતુ જેવી ગાર્ડની નજર રુદ્ર પર પડી તે તરત જ નમીને સલામ કરવા લાગ્યો. સર, કાર્તિક સાહેબ તો ઘરે નથી. ગાર્ડે સમજ્યું કે રુદ્ર તેમને મળવા આવ્યો હશે. ના, હું કાર્તિક અંકલને મળવા નથી આવ્યો. જે ગાડી અત્યારે અંદર ગઈ છે ને, તેણે જાણી જોઈને વાક્ય અધૂરું રાખ્યું. વાત સમજીને ગાર્ડે તરત જ કહ્યું, તે તો કિરણ મેડમ છે જી, કાર્તિક સાહેબની એકમાત્ર દીકરી. સારું, જા તેમને બોલાવીને લાવ, પણ તેમને અત્યારે મારા વિશે કશું જ કહેશો નહીં, ઓકે? તેને હુકમ આપ્યો. ગાર્ડ માથું નમાવીને કિરણને બોલાવા ગયો. થોડી વાર પછી જેવી કિરણે દરવાજો ખોલ્યો, સામે રુદ્ર સિંઘાનિયાને ઊભેલો જોઈને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તમે? તેના મોઢામાંથી હેરાની ભર્યા શબ્દો નીકળ્યા. શું થયું? તેને કિરણની હેરાનીની જ અપેક્ષા હતી, તેથી જ તે નોર્મલ ઊભો રહ્યો. પછી 2 ડગલા આગળ વધીને તેની નજીક આવ્યો. તો શું થયું માય ડિયર વાઇફ? મને જોઈને હેરાન કેમ થઈ ગઈ? જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. ડ્યુટી પછી તો ઘરે જવાનું હતું ને મારે. ચાલ, જમવાનું પીરસ, બહુ ભૂખ લાગી છે. એમ પણ આજે જમવામાં શું બનાવ્યું છે? તેને આ રીતે ગભરાયેલી જોઈને તે મનમાં ને મનમાં હસી રહ્યો હતો, પણ ઉપરથી સખ્ત ગંભીર દેખાતો હતો. શું મતલબ? કઈ વાઇફ? કિરણે થૂક ગળતા કહ્યું. તમે અને બીજું કોણ? એ જ કહ્યું હતું ને તમે હવેલદારને કે તમે મારી વાઇફ છો? એસપી રુદ્ર સિંઘાનિયાએ શાંતિથી જવાબ આપતા છાતી પર હાથ બાંધી દીધા. કિરણના ચહેરાનો રંગ ઉડી ગયો. ના સર, મેં તમારા હવલદારને એવું કશું જ કહ્યું નથી. એ તો તે પોતાની વાત પરથી ફરી જવાની હતી કે રુદ્રએ તેની વાત કાપી નાખી. મિસ કિરણ, એક તો તમે કાયદો તોડ્યો, ઉપરથી હવે તમે જૂઠું પણ બોલી રહ્યા છો. જે ચેતવણી ભર્યા સ્વરે બોલ્યો. તમે મારું નામ પણ જાણો છો? કિરણે હેરાનીથી કહ્યું. હાજી, તમારો આખો બાયોડેટા જાણું છું. તમારા પપ્પાનું નામ કાર્તિક પ્રતાપ છે, જે એક બિઝનેસમેન છે. ચોબે રોડ પર તેમની સિમેન્ટની ફેક્ટરી છે. તમારી મમ્મીનું અવસાન થઈ ચૂક્યું છે. તમે એકમાત્ર સંતાન છો અને કોલેજમાં ભણો છો. તેને એક જ શ્વાસે બધું કહી દીધું. અને કિરણ તો આંખો ફાડીને તેને જોતી રહી ગઈ. તો હવે તમે શું કરશો? કળવાનું શું છે? સજા મળશે હવે તમને. તે જાણી જોઈને શબ્દોમાં સખ્તાઈ ભેરવતા બોલ્યો. એક તો તમે કાયદો તોડ્યો, ઉપરથી પોતાને એસપીની પત્ની ગણાવીને પોલીસવાળાને છેતર્યો. જુઓ સર, પ્લીઝ મને માફ કરી દો.
અને હકીકતમાં ઘરે પહોંચવાની ઉતાવળ હતી, એટલે એવું થઈ ગયું. તે એકદમ ગભરાયેલા અવાજે ઝડપથી બોલવા લાગી. હું અત્યારે જ ચલણના પૈસા આપી દઉં છું. તમે પોતે રાખી લો અથવા ચલણમાં જમા કરી દો, જેવી તમારી મરજી. બલકે હું તો કહું છું કે આપણે અંદરો અંદર જ મામલો પતાવી દઈએ. તમે જેટલા પૈસા કહેશો હું આપવા તૈયાર છું. બસ પપ્પાને આ બધું ખબર ન પડવી જોઈએ. થોડી વાર પહેલા જેની હોઠો પરથી હસી ગાયબ નહોતી થતી કે તેણે કેવી રીતે પોલીસવાળાને બેવકૂફ બનાવ્યો હતો, હવે તે છોકરીના ચહેરાના હોશ ઉડી ગયા હતા. તેના ચહેરાની હાલત જોઈ એસપી રુદ્ર સિંઘાનિયાએ માંડ પોતાનું હસવું રોક્યું. શું મતલબ છે મેડમ? તમે મને લાલચની ઓફર કરી રહ્યા છો? તે ભમર ચડાવીને બનાવટી ગુસ્સામાં પૂછવા લાગ્યો. અરે તો શું ફરક પડે છે સર? પોલીસ તો આમ પણ લાંચ માટે જ બદનામ છે. તમે લઈ લેશો શું થઈ જશે ભલા? તે બેફિકર થઈને બોલી. અને નિશ્ચિંત રહો, હું આ વાતનો ઉલ્લેખ ભૂલથી પણ કોઈની સામે નહીં કરું કે એસપી રુદ્ર સિંઘાનિયાએ મારી પાસેથી લાલચ લીધી. રુદ્રએ તેને ખરાબ રીતે ઘૂરી. તે તેને કંઈક કહે તે પહેલાં જ કાર્તિક પ્રતાપની ગાડી ત્યાં આવીને ઊભી રહી. તેમને જોતા જ કિરણના ચહેરા પર વધુ ગભરાટ ફેલાઈ ગયો. પપ્પા આવી ગયા સર, પ્લીઝ તેમને ન કહેતા. કોઈ બહાનું કરી દેજો કે તમે કોઈ બીજાના ઘરનું સરનામું પૂછવા આવ્યા હતા. તમે જેટલા પૈસા કહેશો હું તમને મોકલી આપીશ. કાર્તિક પ્રતાપ ગાડીમાંથી ઉતરીને પાસે આવે ત્યાં સુધી કિરણ ધીમા અવાજે જલ્દી બોલીને રુદ્ર સિંઘાનિયાને વિનંતી કરતી રહી, જેને તેણે પૂરેપૂરી રીતે અવગણી. અરે રુદ્ર બેટા, તું અહીં બહાર કેમ ઊભો છે? અંદર ચાલને. કાર્તિકજી હેરાનીથી કહેતા પાસે આવ્યા અને સ્મિત આપીને તેને ગળે લગાવવા લાગ્યા. જ્યારે કિરણ હેરાન અને પરેશાન થઈને બંનેને ગળે મળતા જોઈ રહી હતી. કિરણ, તેમને દરવાજે કેમ રોકી રાખ્યા છે? અંદર ચાલને બેટા. કાર્તિકજીએ હળવેથી કિરણને ધમકાવતા રુદ્રને અંદર ચાલવાનું કહ્યું. રુદ્રએ માથું હલાવ્યું. સોરી અંકલ, અત્યારે અંદર જવાનો બિલકુલ ટાઈમ નથી. ઓન ડ્યુટી છું ને. તેને માફી માંગતા અંદાજમાં કહ્યું. ઓન ડ્યુટી પર અહીં કયા કામથી આવ્યો છે બેટા? બધું કુશળ મંગળ તો છે ને? કાર્તિકજીના સવાલ પર કિરણ, જે હેરાનીના સમંદરમાં ડૂબેલી હતી, ઝટકા સાથે બહાર આવી અને રુદ્ર સિંઘાનિયા તરફ વિનતી ભરી નજરે જોવા લાગી. પરંતુ રુદ્ર સિંઘાનિયાએ તેને ઇગ્નોર કરીને પૂરો ધ્યાન કાર્તિકજી પર આપ્યું. હકીકતમાં અંકલ, એક છોકરી સિગ્નલ તોડીને ભાગી રહી હતી. હું તેનો પીછો કરતા અહીં સુધી આવ્યો. અત્યારે ખબર પડી કે તે તો તમારી દીકરી છે. કિરણ, આ હું શું સાંભળી રહ્યો છું? કાર્તિકજીએ નારાજગીથી તેની તરફ જોતા કહ્યું. પપ્પા, એ પૂજા મારી સહેલી, તેને ફોન આવ્યો હતો કે તેની દાદીની તબિયત ખરાબ છે, એટલે ફાસ્ટ ડ્રાઇવિંગ કરવી પડી. કિરણે ગુસ્સેલ નજર એસપી રુદ્ર સિંઘાનિયા પર નાખતા પોતાના પપ્પાને જવાબ આપ્યો. મને તો તમે એવું કશું જ નથી કહ્યું, બલકે મને તો તમે લાંચની ઓફર આપી રહ્યા હતા. કાર્તિકજી કંઈ કહે તે પહેલાં જ રુદ્ર બોલી પડ્યો. હા તો પર્સનલ રીઝન હતું ને, તમને કેવી રીતે જણાવું? અને લાંચની ઓફર કરવામાં કંઈ ખોટી વાત છે? લાંચ લેવી તો પોલીસનું કામ છે. તે આ વખતે બદતમીજીથી તેને ઘૂરતા બોલી. કિરણ, બિહેવ યોર સેલ્ફ. કાર્તિકજીએ તેને વઢ્યું તો તે મોઢું બગાડીને ચૂપ થઈ ગઈ. એસપી રુદ્ર સિંઘાનિયાએ તેના પપ્પાનો ઓળખીતો હતો તે જાણીને તે વધુ ડરી ગઈ હતી. ઉપરથી તેના મન કરવા છતાં રુદ્ર સિંઘાનિયાનું પપ્પા સામે બધી વાત બોલવું પણ તેને ખૂબ ગુસ્સો અપાવી રહ્યું હતું. ત્યારે અચાનક તેને ખ્યાલ આવ્યો કે ક્યાંક આ પહેલી વાત પણ ન કહી દે જે તે હવલદારને કહીને આવી હતી કે તે રુદ્રની પત્ની છે. હે ભગવાન, જો આ એસપીએ પપ્પાને આ વાત કહી દીધી તો શું થશે? તે મનમાં ને મનમાં ભગવાનને યાદ કરવા લાગી. હે ભગવાન, આ માણસની જીભને હવે વધારે ન ખુલવા દેતા. આ વાત ભૂલી જાય. અને પછી તેવું જ થયું. રુદ્રએ આગળ કંઈ ન કહ્યું પણ હસીને કાર્તિકજી સાથે વાતો કરવા લાગ્યો. થોડી વાર પછી કહ્યું, કંઈ વાંધો નહીં અંકલ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારી જગ્યાએ જો બીજો કોઈ ઓફિસર હોત ને તો ચોક્કસ વાત બગડી શકત. તમે એમને સમજાવી દેજો આગળથી સાવધાનીથી ડ્રાઇવિંગ કરે. આ કહીને
તે સામાન્ય અંદાજમાં કાર્તિક સાહેબને મળ્યો, પોતાની કારમાં જઈને બેઠો. જતી વખતે તેને કિરણ પર એક નજર નાખી હતી, જેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેનું બસ ચાલતું નહોતું, નહીતર રુદ્ર સિંઘાનિયાનું મોઢું નોચી લેત. બવ આવ્યો ઈમાનદાર પોલીસ ઓફિસર, તે ધીમેથી બબડી હતી. જાણતી હતી જો પપ્પાએ સાંભળી લીધું તો ખીજાશે. નક્કી હતું. હરીશજી, જે આખા મદદપુર ગામના જમીનદાર હતા, તેમના 2 દીકરા હતા. મોટો દીકરો વિજય પ્રતાપ અને નાનાનું નામ કાર્તિક પ્રતાપ. વિજય પ્રતાપે માત્ર 8મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો, કારણ કે તેને જમીનો અને કારોબારીની વાતોમાં વધુ રસ હતો. જ્યારે કાર્તિક પ્રતાપને ભણવાનો ઘણો શોખ હતો. યુનિવર્સિટી દરમિયાન જ તેમને પોતાની ક્લાસમેટ નીલમ સાથે પ્રેમ થઈ ગયો. જોકે તેમના ત્યાં બહાર લગ્ન કરવાનો રિવાજ નહોતો, તેથી તેમણે છુપી રીતે નીલમ સાથે લગ્ન કરી લીધા. જ્યારે હરીશજીને આની ખબર પડી ત્યારે પહેલા તો તેઓ ખૂબ જ નારાજ થયા, પણ પછી તેમણે દીકરાને માફ કરી દીધો અને આ રીતે કાર્તિક પોતાની પત્નીને લઈને હવેલી આવી ગયા. પરંતુ વિજય પ્રતાપ અને તેમની પત્નીને એ ડર હતો કે જો કાર્તિક પ્રતાપ અને તેની વહુ અહીં રહેશે તો જમીનોના હિસ્સેદાર બની જશે. પિતાના અવસાન પછી વિજય પ્રતાપે કાર્તિક પ્રતાપ અને તેમની પત્ની સાથે ઝઘડો કરી તેમને હવેલીમાંથી કાઢી મૂક્યા. કાર્તિક પ્રતાપે પોતાનું ગામ કેવી રીતે છોડ્યું તે જ જાણતા હતા. તે હવેલી જ્યાં તેમનું બાળપણ વીત્યું, જ્યાં તેમના મા બાપની યાદો હતી, તેમણે દુઃખી હયે તે બધું છોડી દીધું. કાર્તિક પ્રતાપ શહેરમાં આવી ગયા અને નાના પાયે પોતાનો બિઝનેસ શરૂ કર્યો, જેમાં તેમના મિત્ર રઘુવીર સિંઘાનિયાએ તેમને પૂરેપૂરી મદદ કરી. આ દરમિયાન ભગવાને તેમને એક સુંદર દીકરી આપી, પરંતુ દીકરીના જન્મ સમયે કેટલીક તકલીફો થઈ ને નીલમની હાલત બગડી અને તેમનું તે જ વખતે મોત થઈ ગયું. નીલમના જવાથી તેમને ઊંડો આઘાત લાગ્યો હતો, કારણ કે તેઓ તેને ખૂબ પ્રેમ કરતા હતા. નીલમના ગયા પછી તેમણે બીજા લગ્ન ન કર્યા, પણ દીકરી કિરણનો ઉછેર પણ જાતે કર્યો અને બિઝનેસ પણ સંભાળ્યો. બસ નીલમની સંભાળ માટે તેમણે એક મોટી ઉંમરના સ્ત્રી સરલાજીને પોતાના ઘરે રાખી લીધા, જેમના પતિનું અવસાન થઈ ગયું હતું અને તેમનું આ દુનિયામાં કોઈ નહોતું. આ રીતે તે સ્ત્રીને સહારો મળી ગયો અને કિરણને પણ તેઓ ખૂબ પ્રેમથી સંભાળવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. કિરણ હવે 20 વર્ષની થઈ ચૂકી હતી. એકમાત્ર અને ખૂબ લાડ પ્યારમાં ઉછરેલી હોવાને કારણે તેનામાં થોડી વધુ જીદ અને મનમાની આવી ગઈ હતી. પણ સાથે સાથે તેને પોતાના પપ્પાનો ડર પણ હતો. કાર્તિક પ્રતાપ જ્યાં તેની દરેક જીદ પૂરી કરતા, ત્યાં ખોટી વાતો પર તેને વઢતા પણ હતા. કિરણ આજે યુનિવર્સિટીથી જલ્દી આવી જજે. રઘુવીર સિંઘાનિયાના પૌત્રની વર્ષગાંઠ છે. સાંજે 4 વાગે આપણે ત્યાં જવાનું છે, તેમણે તૈયાર થતા કહ્યું. કિરણે ખંભા પર પર્સ લટકાવી યુનિવર્સિટી નીકળતી વખતે કંટાળથી કહ્યું, પપ્પા, હું ત્યાં જઈને શું કરીશ? તમે જાતે જ જઈ આવો ને. આજે તેનો યુનિવર્સિટી પછી મિત્રો સાથે શોપિંગ મોલ જવાનો ઈરાદો હતો. કિરણ, તારું આવું જરૂરી છે, કારણ કે રઘુવીરે ખાસ મને તારા માટે કહ્યું છે. હંમેશા હું એકલો જ જાઉં છું તેમના ફેમિલી ફંક્શનમાં, પણ આજે તું મારી સાથે આવી રહી છે. ઇટ્સ ડન. કાર્તિક પ્રતાપે ગંભીરતાથી કહેતા સામે ટેબલ પર રાખેલું છાપું ઉપાડી લીધું, જેનો અર્થ સાફ હતો કે હવે તેઓ કોઈ દલીલના મૂડમાં નથી. આ પપ્પા પણ ને હર વખત પોતાની મરજી કરે છે. તે ગુસ્સામાં પગ પછાડતી ગાડીમાં જઈને બેઠી. યુનિવર્સિટીમાં સમય કેવી રીતે વીતી ગયો ખબર પણ ન પડી. કિરણ, આજે શોપિંગ પર જઈ રહ્યા છીએ ને આપણે? ક્લાસ પૂરો થયા પછી જેવી તે પોતાની ફ્રેન્ડ્સ સાથે બહાર નીકળી, પૂજાએ પૂછ્યું. ના યાર, આજે નહીં. આજે પપ્પા સાથે રઘુવીર અંકલના ઘરે જવાનું છે, તેણે મોઢું લટકાવીને કહ્યું. શું યાર, તું અંકલને ના ન પાડી શકી? પૂજાએ મોઢું બગાડતા કહ્યું. યાર, પણ તમે જાણો છો ને, પપ્પા કોઈ કામનો હુકમ આપી દે તો પછી મારે એ કામ કરવું જ પડે છે. તે ઊંડો શ્વાસ લઈને બોલી. બધાને બાય કહીને તે ઘરે પહોંચી તો પપ્પા ઓફિસેથી આવી ગયા હતા અને તેની જ રાહ જોઈ રહ્યા હતા. તે તૈયાર થવા માટે પોતાના રૂમમાં ગઈ. જોકે
તે રઘુવીર અંકલના ઘરે પહેલાં પણ ઘણીવાર જઈ ચૂકી હતી, પણ કોઈ ફંક્શનમાં પહેલીવાર જઈ રહી હતી. તેથી ઇવેન્ટ મુજબ તેણે કાળા સિતારાથી ચમકતી રેશમી ફ્રોક પસંદ કર્યું હતું. આવા કપડાં તે શોખથી ખરીદી તો લેતી હતી, પણ પહેરવાનો વારો ભાગ્યે જ આવતો હતો. યુનિવર્સિટીમાં તે મોટે ભાગે જીન્સ પર લોંગ શર્ટ જ પહેરતી હતી. ડ્રેસ ચેન્જ કર્યા પછી તેણે વચ્ચેથી થોડા વાળ એક કલ્ચરમાં બાંધ્યા અને બાકીના બંને તરફથી ખુલ્લા રહેવા દીધા. હળવો મેકઅપ અને ડ્રેસ સાથે મેચિંગ મોટા ઝુમખા પહેર્યા પછી તેણે અરીસામાં પોતાની જાતને જોઈ. મોટી ઊંડી આંખો, સુંદર નાક અને હોઠ, તેના ચહેરાના નક્ષ દરેક રીતે પરફેક્ટ હતા. ઉપરથી દમકતો ગોરો રંગ અને કમર સુધી આવતા વાળ. તે આમ પણ ઘણી પ્યારી હતી, પણ આજની તૈયારીએ તેની સુંદરતામાં વધારો કર્યો હતો. સેન્ડલને બદલે તેને નાજુક હીલ સિલેક્ટ કરી હતી. ફંક્શનની વ્યવસ્થા ઘરના લોનમાં કરવામાં આવી હતી. રઘુવીર અંકલ અને તેમની ફેમિલીએ તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. ખાસ કરીને તેમની વાઇફ મેઘા આંટીએ તો તેના કપાળે ચુંબન કર્યું અને તેની જમકર પ્રશંસા કરી. ઝટકો તો તેને ત્યારે રુદ્ર સિંઘાનિયાને જોઈને લાગ્યો. એ તો તે દિવસે જાણી ગઈ હતી કે તે પપ્પાનો ઓળખીતો છે, પણ તે રઘુવીર અંકલનો જ દીકરો હશે એ તેને ખબર નહોતી. ઓ શીટ, એસપી ના નામ સાથે સિંઘાનિયા છે તો સ્વાભાવિક છે કે આ રઘુવીર સિંઘાનિયા અંકલનો જ દીકરો હશે. આ વાત તો મારે તે જ દિવસે સમજી જવી જોઈતી હતી. તેણે મનોમન પોતાની જાતને કોસી. હું એક નંબરની ઇડિયટ છું. મારે પહેલાં જ આ વાત જાણી લેવી જોઈતી હતી અને રઘુવીર અંકલને આ ઇડિયટની ફરિયાદ કરવી જોઈતી હતી કે મારા ના પાડવા છતાં તેને પપ્પાને બધું કહી દીધું. તેને રઘુવીર અંકલ સાથે ઘણી સારી મિત્રતા હતી. જો પપ્પા કોઈ વાતની ના પાડતા તો તે રઘુવીર અંકલને જ કોલ કરીને ભલામણ કરાવતી હતી. રઘુવીર અંકલના પરિવારમાં કોણ કોણ છે તે તેને ક્યારેય ખબર નહોતી પડી. ન તો તેને ક્યારેય જાણવામાં રસ લીધો હતો, બલકે જીન્સ, સફેદ શર્ટ અને બ્લેક લેધરની જેકેટમાં સિલ્કેદાર હેરસ્ટાઇલ સાથે તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યું હતું. કિરણને જોતા જ તેના હોઠો પર હળવું સ્મિત આવી ગયું, પર કિરણના ચહેરાના હાવભાવ એકદમ તણાઈ ગયા. શું થાત જો તેને તે દિવસે પપ્પા સામે તેની આબરૂ રાખી લીધી હોત? તેને આવા ખડૂસ ઓફિસરોથી સખ્ત નફરત હતી. તેથી તેણે પોતાનો ચહેરો ફેરવી લીધો. પછી ડિનર વખતે જ્યારે બધા ટેબલ્સ તરફ વધ્યા તો તે શોભિતનો કોલ સાંભળવા એક સાઈડમાં આવી ગઈ. શોભિત તેનો યુનિવર્સિટી ફ્રેન્ડ હતો, ઘણો સારો મિત્ર હતો. 5 મિનિટ વાત કર્યા પછી તે ત્યાંથી ખસવાની જ હતી કે એક રુદ્ર સિંઘાની આવ્યો. કેમ છો મિસ કિરણ? આશા છે કે ફરી કોઈ સિગ્નલ નહીં તોડ્યું હોય, તે હસીને બોલ્યો. પણ કિરણની અંદર તો આગ લાગી ગઈ. તમને એનાથી શું? જો તોડીશ પણ ખરા તો ચલણ ભણવાની હેસિયત રાખું છું. તે તેને ઘૂરતા તીખા શબ્દોમાં બોલી. હા હા, શોખથી ઉડાવો કાર્તિક અંકલના પૈસા. કદાચ તેમને કોઈ ફેર ન પડે, પણ હું ફ્યુચર માટે ધ્યાન રાખવાની વાત કરી રહ્યો છું. કારણ કે બાપની જેમ પતિ પોતાના પૈસા બરબાદ થવા દે એવી કોઈ ગેરંટી નથી હોતી. તેનો અંદાજ મજાકિયો અને કંઈક તોફાની હતો. પર કિરણ તો તિલમિલાઈ ગઈ. ઓહ હેલો મિસ્ટર, તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારો પતિ મને પોતાના પૈસા બરબાદ કરવા દેશે કે નહીં એ મારો અને તેનો પ્રોબ્લેમ છે. તમે તમારા કામમાં ધ્યાન આપો મિસ્ટર ઈમાનદાર અને સિદ્ધાંતવાદી પોલીસ ઓફિસર. તેને કટાક્ષમાં કહ્યું તો તે ખોટું લગાડવાને બદલે ઊંડાણપૂર્વક હસી પડ્યો. કેવી રીતે રાખું મારા કામથી કામ? આ ચિંતા તો મારે જ કરવી પડશે મેડમ. તે અર્થપૂર્ણ શબ્દોમાં તેને જોઈ રહ્યો હતો. શું મતલબ? કિરણે હેરાનીથી જોયું. કંઈ નહીં. તેમ છતાં તમે અહીં કેમ ઊભા છો? જાઓ જમી લો. ખંભા ઉચકાવીને તે ત્યાંથી જતો રહ્યો. કિરણે ગૂંચવાયેલી નજરે તેને જોયો, પછી માથું ઝટકતી જમવાના ટેબલ તરફ વધી ગઈ. તેની વાતનો અર્થ તેને થોડા દિવસો પછી સમજાયો, જ્યારે પપ્પાએ તેને રુદ્રના પ્રસ્તાવ વિશે પૂછ્યું. સોરી પપ્પા, મને તે પસંદ નથી, કારણ કે પોલીસવાળા મને ગમતા નથી. તેને સાફ ના પાડી દીધી. કાર્તિક પ્રતાપ થોડી વાર મૌન રહ્યા, પછી બોલ્યા. કિરણ, મને રુદ્ર ખૂબ જ પસંદ છે.
વ્યક્તિગત રીતે પણ અને પ્રોફેશનલી પણ તે ઘણો સારો અને ઈમાનદાર પોલીસ ઓફિસર છે. તેના વિભાગમાં તેની ઇમેજ બહુ સારી છે. તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. તું તેની સાથે ખુશ રહીશ. કાર્તિકજીનો અંદાજ સમજવાનો હતો. તે તમને પસંદ હશે. પપ્પા, મને નહીં. હું તેની સાથે ક્યારેય ખુશ ન રહી શકું. તે નારાજગીથી બોલી. જો કિરણ, હું તને 2 દિવસ આપી રહ્યો છું વિચારવા માટે. તું સારી રીતે વિચારીને 2 દિવસ પછી મને જવાબ આપી દે છે. પણ યાદ રાખજે, રુદ્ર જેવા છોકરા પછી કદાચ તને ન મળે. કાર્તિકજીએ ગંભીરતાથી કહ્યું. 2 દિવસ પછી પણ મારો આ જ જવાબ હશે પપ્પા. કિરણે પણ એટલી જ ગંભીરતાથી પોતાનો નિર્ણય અત્યારે જ સંભળાવી દીધો. છતાં પણ હું ઈચ્છું છું કે તું વિચારી લે, અને આજે મારે આ બાબતે કોઈ દલીલ નથી કરવી. આ કહી કાર્તિકજી નારાજગીથી ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. કિરણ અકળાઈને પોતાના ફોન તરફ જોવા લાગી. ત્યાં શોભિતનો કોલ આવી રહ્યો હતો. શોભિત અને તેની મિત્ર ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેને પોતાને પણ ખબર નહોતી પડી. શોભિત એક મિડલ ક્લાસ ફેમિલીનો હતો. તેની ફ્રેન્ડ શોભિતને પસંદ કરતી નહોતી અને તેને સમજાવતી રહેતી કે યાર, તે લાલચુ છે, તારા પૈસા માટે તારી પાછળ છે, પ્રેમ સાથે તેને કોઈ લેવા દેવા નથી. પર કિરણ આ વાત માનવા તૈયાર નહોતી. શોભિત, તું તારું માંગુ નથી મોકલી શકતો? બધી વાત જાણ્યા પછી તેને કહ્યું. હું મોકલી દઉં માંગુ, પણ તારા પપ્પા સાફ ના પાડી દેશે. તો શું તું મારી સાથે કોર્ટ મેરેજ કરીશ ને? શોભિતે ઘણીવાર કહેલી વાત આજે ફરી તેની સામે રાખી દીધી, જેના માટે તે હંમેશા ના પાડતી આવી હતી. તું પહેલા સંબંધ તો મોકલ, પછી પપ્પા શું કહે છે તે પણ ખબર પડી જશે. જો તેમણે ના પાડી તો પછી આગળ નિર્ણય કરીશું, તેણે સમજી વિચારીને કહ્યું. શોભિત તરત જ રાજી થઈ ગયો. 2 દિવસ પછી જ્યારે હું પપ્પાને એસપી વાળા પ્રપોઝલની ના પાડી દઉં, એના પછી તું તારું માંગુ મોકલજે, તેણે શોભિતને સમજાવ્યું. બીજા દિવસે યુનિવર્સિટીમાં જ્યારે તેણે પોતાની ફ્રેન્ડ્સને એસપી રુદ્ર સિંઘાનિયાના પ્રપોઝલ વિશે જણાવ્યું, તો તે બધી આંખો ફાડીને તેને જોવા લાગી. ઓ ગોડ, એટલો સારો, હેન્ડસમ, શાનદાર પર્સનાલિટી વાળો માણસ. તારા જેવી કિસ્મત અમારી કેમ નથી યાર, કે બેઠા બેઠા આટલું સારું માંગુ મળી જાય. શું ડોલે શોલે છે યાર. વર્દીમાં તો વધારે હેન્ડસમ લાગતો હતો. તેની બધી સહેલીઓ તે દિવસે રુદ્રને જોઈને ચોંકી હતી અને હવે કિરણના નસીબ પર બળી રહી હતી. તો જાઓ, તમે જ કરી લો એ ડોલે શોલેવાળા એસપી રુદ્ર સિંઘાનિયા સાથે લગ્ન. મને તો એ પસંદ નથી, કિરણે તાડુકીને કહ્યું. શું તારું મગજ ખરાબ થઈ ગયું છે છોકરી? આટલું સારું માંગુ ઠુકરાવી રહી છે. તું ચોક્કસ પાગલ થઈ ગઈ છે. પૂજા તો તેની વાત સાંભળી પોતાનું કપાળ પીટવા લાગી. યાર, આ દિલનો મામલો છે. જ્યારે દિલમાં કોઈ બીજું છે તો હું રુદ્ર સાથે લગ્ન કેવી રીતે કરી લઉં? તે બોલી તો બધા તેને હેરાનીથી જોવા લાગ્યા. તું શોભિતની વાત કરી રહી છે ને? 1 નંબરનો લાલચુ માણસ છે તે, ઉર્મિએ તરત જ કહ્યું. પછી તેની બાકીની ફ્રેન્ડ્સ પણ તેને સમજાવવા લાગી કે શોભિતના ચક્કરમાં ન પડે. પણ કિરણના મગજ પર શોભિતની ચીકણી ચોપડી વાતોની અસર હતી. તેને પોતાની ફ્રેન્ડ્સની વાતો ગમતી નહોતી, એટલે બહાનું કાઢીને તે ઘરે આવી ગઈ. 2 દિવસ પછી જ્યારે તેણે પપ્પાને રુદ્ર સિંઘાનિયા માટે ના પાડી, તો તેઓ લાંબો સમય અફસોસથી તેની સામે જોતા રહ્યા. તે ઘણો ખોટો નિર્ણય લીધો છે કિરણ. દુઆ કર કે ક્યારેય તારે આ નિર્ણય પર પસ્તાવું ન પડે, તેમણે ખૂબ જ અફસોસભર્યા શબ્દોમાં કહ્યું હતું. પર કિરણને કોઈ ફેર નહોતો પડ્યો. બીજા દિવસે યુનિવર્સિટીમાં તેને શોભિત સાથે મળીને નક્કી કર્યું કે આજે સાંજે તે પોતાના પેરેન્ટ્સને માંગુ લઈને મોકલશે. શોભિત સાથે નક્કી કરી તે જેવી યુનિવર્સિટીમાંથી નીકળી, સામે ગાડીને અઠેલીને ઊભેલા રુદ્ર સિંઘાનિયાને જોઈને ચોંકી ગઈ. બ્લુ જીન્સ પર વ્હાઇટ શર્ટ પહેરેલો, પોતાની ભરપૂર મર્દાના પર્સનાલિટી સાથે તે ઘણો જ આકર્ષક લાગી રહ્યો હતો. તેની સામે સામાન્ય દેખાવવાળા શોભિતનો કોઈ મુકાબલો નહોતો. જો કોઈ બીજી છોકરી હોત તો રુદ્ર સિંઘાનિયાના સાથને પોતાનું નસીબ સમજત. પણ કિરણને તેટલો પસંદ નહોતો, કારણ કે એક તો તે પોલીસમાં હતો, બીજું તેણે તે દિવસે પપ્પા સામે તેની આબરૂ નહોતી રાખી. આ 2 કારણોસર તે તેનું પ્રપોઝલ રિજેક્ટ કરી ચૂકી હતી.
મારે તમારી સાથે વાત કરવી છે. તેને આવતી જોઈ ખિસ્સામાં હાથ નાખી તે નજીક આવ્યો. જી, બોલો, કિરણે સપાટ અવાજે કહ્યું. ક્યાંક બેસીને વાત કરીએ? તે આજુબાજુ જોતા બોલ્યો. સોરી, ક્યાંય જવાનો કે બેસવાનો મારી પાસે બિલકુલ ટાઈમ નથી, અને તમારે જે પણ વાત કરવી હોય તે અહીં જ કરો, એ પણ જલ્દીથી, તે રૂખા અવાજે બોલી. જવાબમાં રુદ્ર થોડી ક્ષણો મૌન રહ્યો. તેને જોતો રહ્યો. જે કેવું હોય તે જલ્દી કહો. કિરણને તેની નજરોથી હવે અકરામણ થવા લાગી હતી. રુદ્રએ અફસોસ સાથે તેનો અંદાજ જોયો. મારું પ્રપોઝલ કેમ રિજેક્ટ કર્યું? તેને ગંભીરતાથી સવાલ કર્યો. કોનું પ્રપોઝલ રિજેક્ટ કરવું, કોનું એક્સેપ્ટ કરવું, તેનો પૂરો હક છે મને. તેને પણ એટલી જ ગંભીરતાથી જવાબ આપ્યો. માનું છું પ્રપોઝલ રિજેક્ટ કે એક્સેપ્ટ કરવાનો પૂરો હક છે તને, પણ હું કોઈ એરોગેરો નથી. છેલ્લા શબ્દોમાં તેના લહેજાની નારાજગી દેખાઈ આવી. કેમ? તમે શું આકાશમાંથી ઉતરીને આવ્યા છો? કિરણે કટાક્ષમાં પૂછ્યું. રુદ્રએ માન પોતાની જાત પર કાબુ રાખ્યો. મારે બસ પોતાને રિજેક્ટ કરવાનું કારણ જાણવું છે. શું આ કારણ પૂરતું નથી કે મને પોલીસવાળા પસંદ નથી? તે ઉદ્ધતતાથી બોલી. તો બસ આ જ કારણ છે કે મારું પ્રપોઝલ રિજેક્ટ કરવાનું, કે તમને પોલીસવાળા પસંદ નથી? રુદ્રએ ઊંડો શ્વાસ લઈને તેને જોઈ. એના સિવાય પણ બીજા કારણો હોઈ શકે છે ને, પણ હું તે શેર કરવાનું જરૂરી નથી સમજતી, અભિમાની અંદાજમાં કહેતા તે પોતાની ગાડી તરફ વધી ગઈ. રુદ્રએ મૌન રહીને તેનો આ અંદાજ નોટ કર્યો. શોભિતના પેરેન્ટ્સ માંગુ લઈને આવ્યા અને અપેક્ષા મુજબ કાર્તિકજીએ ના પાડી દીધી. તેમના ગયા પછી કિરણ તેમના પર નારાજ થઈ. આ જ કારણે તમે રુદ્રનું પ્રપોઝલ ઠુકરાવ્યું? કાર્તિકજીએ કહ્યું. પણ કિરણ જીદ પર અડી રહી કે તે એકવાર શોભિતને મળી તો લે. જ્યારે તેઓ રાજી ન થયા તો મજબૂરીમાં તેને રઘુવીર અંકલ સાથે વાત કરી ભલામણ કરાવી પડી. રઘુવીર અંકલ તેની વાત સાંભળીને થોડીવાર મૌન રહ્યા. કદાચ તેઓ ઘણા કહેવા માંગતા હતા, પણ કિરણના શબ્દોમાં શોભિત માટે જે આતુરતા દેખાતી હતી તે અનુભવીને તેઓ ચૂપ રહ્યા. પછી તેમણે ફોન કરી કાર્તિકજીને સમજાવ્યા કે જ્યારે કિરણ કહે છે તો એકવાર છોકરાને મળવામાં શું વાંધો છે? આખરે જિંદગી તો કિરણને જ વિતાવાની છે. રઘુવીરના સમજાવવા પર કાર્તિકજી શોભિતને મળવા રાજી થયા. તેમણે શોભિતને મળવા એક હોટેલમાં બોલાવ્યો, પણ સામે સામે મળીને પણ તેઓ કંઈ ખાસ ખુશ ન થયા. શોભિતને મળ્યા પછી તેમના પર તેની કોઈ સારી છાપ ન પડી અને તેમણે કિરણને સાફ કહી દીધું કે તેઓ તે લાલચુ છોકરા સાથે ક્યારેય તેના લગ્ન નહીં થવા દે. ત્યારે તે મજબૂર થઈ શોભિતની વાત માનવા વિશે વિચારવા લાગી. પપ્પાને તેને કંઈ ન કહ્યું. કાર્તિકજીને લાગ્યું કે કિરણના મગજમાં વાત ઉતરી ગઈ છે, પણ તેઓ જાણતા નહોતા કે કિરણના મનમાં શું ચાલી રહ્યું છે. રૂમમાં આવી તે ઘણીવાર સુધી શોભિત વિશે વિચારતી રહી અને છેવટે તેણે એ જ નિર્ણય લીધો કે તે શોભિત સાથે કોર્ટ મેરેજ કરશે. બીજા દિવસે ગામમાંથી તેના કાકા વિજય પ્રતાપ અને તેમની પત્ની કાર્તિકજીને મનાવવા આવ્યા. કાર્તિકજી, જે હંમેશા ભાઈને ગુમાવાના દુઃખમાં રહેતા હતા, 20 વર્ષ પછી ભાઈને મળીને ખૂબ ખુશ થયા. વિજય પ્રતાપે પિતા પછી જમીનોની પૂરી દેખરેખ રાખી હતી. પોતાનું પૂરું ધ્યાન જમીનદારી પર લગાવ્યું હતું. તેઓ આખા ગામના મુખી હતા. ત્યાંના ફેસલા સંભળાવતા અને ગામ પર પોતાનો રોફ જમાવતા. પણ અંદરથી એક ખાલીપો હતો, કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. મંજુજીએ, મતલબ વિજય પ્રતાપની પત્ની, સંતાનની ખોટ પૂરી કરવા પોતાની બહેનના દીકરાને ઘરમાં રાખ્યો હતો. સંજય હવે કાયમ તેમના ઘરે જ રહેતો. વિજય પ્રતાપને લાગવા માંડ્યું કે કાર્તિક પ્રતાપની એક દીકરી છે તો તે કાલે જમીનમાં ભાગ ચોક્કસ માંગશે. આ વિચારે તેમણે એક પ્લાન બનાવ્યો. તેમણે સંજયના લગ્ન કિરણ સાથે કરવાનું વિચાર્યું. આ રીતે બધી જમીન તેમના હાથમાં રહેત, પોતાની પણ અને કિરણના ભાગની પણ. અને આ જ ઈરાદે આજે 20 વર્ષ પછી તેઓ સંજયનું માંગુ લઈને આવ્યા હતા. મોટી મોટી મૂછો, રોફદાર જમીનદારી ઠાઠ અને આંખોમાં છુપાયેલી લાલચની ચમક ધરાવતો વિજય પ્રતાપ પહેલી જ નજરે કિરણને ઝેર જેવો લાગ્યો.
કાર્તિક પ્રતાપ તો પહેલેથી જ કિરણથી નારાજ હતા. આ વખતે તેમણે કિરણને પૂછવાની જરૂર પણ ન સમજી અને સંજય સાથે તેનો સંબંધ નક્કી કરી દીધો. કિરણને જ્યારે આ ખબર પડી તો તેને આખા ઘરમાં હંગામો મચાવી દીધો. તે બહુ નારાજ થઈ અને પૂરી તાકાતથી વિરોધ કરવાની કોશિશ કરી, પણ જિંદગીમાં પહેલી વાર કાર્તિકજીએ તેના પર હાથ ઉપાડ્યો. કેટલી વાર સુધી તે આંખો ફાડી પોતાના પપ્પાને જોતી રહી, પછી ના પાડીને પોતાના રૂમમાં ભાગી ગઈ. તે જ દિવસે તેણે નિર્ણય કરી લીધો કે હવે તેને શું કરવું છે. સાંજે તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ. તેણે શોભિતને ફોન કરીને એક જગ્યાએ આવવા કહી દીધું અને ત્યાંથી બંને એક ગાડીમાં કોર્ટ તરફ નીકળી પડ્યા. હજુ તેઓ કોર્ટ પહોંચવાથી ઘણે દૂર હતા કે અચાનક તેમની ગાડી ખરાબ થઈ ગઈ. સુમસામ રસ્તો હતો, ઘણું અંધારું પણ. ત્યારે જ પેટ્રોલિંગ કરતી વખતે પોલીસે બંનેને રોક્યા. કોણ છો તમે અને અહીં શું કરી રહ્યા છો? શોભિત ખરાબ રીતે ગભરાઈ ગયો હતો, જ્યારે કિરણ પર ગભરાયેલી હતી, પણ તેણે હિંમત ન હારી. જુઓ સર, અમને જવા દો, અમને બહુ જરૂરી કામ છે. શું જરૂરી કામ છે? પોલીસવાળાએ સખ્તાઈથી પૂછ્યું. છોકરા છોકરીનું વળી શું જરૂરી કામ હોય, એ અમે સારી રીતે જાણીએ છીએ. તમારા જેવા લોકોએ જ સમાજમાં ગંદકી ફેલાવી છે. ચાલો થાણે, ત્યાં જઈને કહો તમારે શું જરૂરી કામ છે. કિરણના લાખ મના કરવા છતાં પોલીસવાળા તેમને થાને લઈ ગયા. રુદ્ર સિંઘાનિયા તે જ વખતે થાણેથી નીકળી રહ્યો હતો. કિરણને એક છોકરા સાથે થાણામાં જોઈ તે પહેલા તો હેરાન થયો, પછી આખો મામલો સમજાતા જ તેની અંદર જ્વારામુખી ભભૂકી ઉઠી. તો આ હતી મારા પ્રપોઝલને રિજેક્ટ કરવાની અસલી વજહ. કિરણ પ્રતાપ દુઃખ અને તિરસ્કારના મિશ્રિત અહેસાસ સાથે તેને કિરણને કહ્યું હતું. જવાબમાં કિરણની નજર નમી ગઈ. રુદ્ર પાસે સારી તક હતી. તે ઈચ્છતો તો કાર્તિકજીને ફોન કરીને ત્યાં બોલાવી શકત, તેમની દીકરીનું કારનામું બતાવી શકત અને પોતાના રિજેક્શનનો બદલો પણ લઈ શકત, પણ તેણે એવું કશું જ ન કર્યું. તેને કિરણને તેના ઘરની બહાર છોડીને જતો રહ્યો. જ્યારે તે ગાડીમાંથી ઉતરવા લાગી તો તેણે ગંભીરતાથી બસ એટલું જ કહ્યું કે ભગવાને તને બચાવવાની હતી એટલે તું બચી ગઈ છે. કિરણ, નહીતર જે પગલું તું ભરવા જઈ રહી હતી તેના પછી ક્યાંયની ન રહેત. એ છોકરાનો ક્રિમિનલ રેકોર્ડ છે થાણામાં. તું પહેલી છોકરી નથી જે તેના ધોખામાં આવી રહી હતી. પોતાની વાત કહી તે તેના સફેદ પડી ગયેલા ચહેરાને જોયા વિના આગળ વધી ગયો. કિરણ જે રીતે શાંતિથી ગઈ હતી તે જ શાંતિથી પાછી આવી ગઈ હતી. તેના પપ્પાને એ પણ ખબર ન પડી કે તેમની દીકરી શું કરવા ગઈ હતી. રાત્રે વોટ્સએપ પર રુદ્ર તરફથી શોભિતના ગુનાહિત રેકોર્ડની તમામ જાણકારી પુરાવા સાથે મળી, જે જોઈ તે એક ક્ષણ માટે પથ્થર બની ગઈ. હવે સંજયનું માંગવું પણ મૌન રહી માથું નમાવા સિવાય તેની પાસે કોઈ રસ્તો નહોતો. પહેલી વાર તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે તેને રુદ્રને ઠુકડાવીને કેટલી મોટી ભૂલ કરી છે. છતાં તેણે સંજય જેવા માણસથી પોતાને બચાવવાની પૂરી કોશિશ કરી. કાર્તિકજી સામે રડતા કહ્યું, પપ્પા, મારા લગ્ન સંજય સાથે ન કરો. મને તે માણસ બિલકુલ પસંદ નથી. તેની આંખોમાં જ મને નફરત દેખાય છે. ભલે તમે મારા લગ્ન રુદ્ર સાથે કરી દો, મને કોઈ વાંધો નથી, પણ સંજય નહીં. એ તક તું ગુમાવી ચૂકી છે કિરણ. મેં તને પહેલા જ કહ્યું હતું, હવે એવું ન થઈ શકે. જો મેં મારા ભાઈના લાવેલા માંગાને ઠુકરાવીને કોઈ બહારના છોકરાને પસંદ કર્યો તો હું મારા ભાઈથી હંમેશા માટે દૂર થઈ જઈશ, જે હું ક્યારેય નહીં ઈચ્છું. અને બીજી વાત, રુદ્રનું માંગવું હવે રઘુવીર ક્યાંક બીજે કરવાના છે. કાર્તિકજીએ ઠંડા સ્વરમાં કહ્યું, પણ તે છતાં જીત પર અડી રહી તો મજબૂરીમાં તેમને ધમકી આપવી પડી કે જો તું સંજય સાથે લગ્ન માટે રાજી નહીં થાય તો હું મારી જાતને ખતમ કરી નાખીશ. મજબૂર થઈ કિરણે માથું નમાવી લીધું. બંને તરફથી લગ્નની તૈયારીઓ ચાલવા લાગી. લગ્નના એક દિવસ પહેલા કાર્તિકજી કામના અર્થે ગામ ગયા. તેમણે કિરણને પણ આવવા કહ્યું હતું, પણ કિરણે ના પાડી દીધી. તેમને ગયાને બીજો દિવસ હતો કે કિરણનું મન ખરાબ રીતે ગભરાઈ રહ્યું હતું. તે દિવસે તે યુનિવર્સિટી પણ ગઈ નહોતી. બેચેની વધી તો તેણે પપ્પાને કોલ કર્યો, પણ બીજી તરફથી ફોન ઉપાડનાર તેના પપ્પા નહીં પણ સંજય હતો અને તેને જે ખબર કિરણને સંભળાવી
તેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સંજયે જણાવ્યું કે રાત્રે જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. હું તને ફોન કરવાનો જ હતો તે પહેલા તારો ફોન આવી ગયો. પપ્પાના અચાનક મોતના સમાચાર સાંભળી કિરણ બેભાન થઈ ગઈ હતી. અંતિમ સંસ્કાર ગામમાં જ હતા, તેથી કાર્તિકનો પાર્થિવ દેહ શહેરમાં લાવવામાં ન આવ્યો. સંજય તેને અર્ધ બેભાન હાલતમાં ગામ લઈ ગયો. રઘુવીર સિંઘાનિયા અને રુદ્ર સિંઘાનિયા પણ અંતિમ સંસ્કારમાં ગામ આવ્યા હતા. હજુ કાર્તિકના મોતને 1 અઠવાડિયું પણ નહોતું વીત્યું કે મંજુજીએ સંજય અને કિરણના લગ્નનો નિર્ણય સંભળાવી દીધો. આ સાંભળીને કિરણ હેરાન રહી ગઈ. તે અત્યારે લગ્ન માટે તૈયાર નહોતી. તેને થોડો સમય જોઈતો હતો. આ બાબતે વિજય પ્રતાપને મનાવવા માટે તે એક રાત્રે તેમના રૂમમાં જવાનો ઈરાદો કરી દરવાજા સુધી આવી હતી અને જેવી તે આગળ વધી ગેટ ખોલવાની જ હતી કે અંદરથી આવતી વાતો સાંભળીને ત્યાં જ અટકી ગઈ. સંજય પહેલેથી જ પરણેલો અને 2 બાળકોનો બાપ હતો. કિરણ સાથે તેના લગ્ન માત્ર તેના ભાગની જમીન પોતાના નામે કરવા માંગતા હતા. તે પછી તેને તલાક આપવાનો ઈરાદો હતો. સાથે જે ખુલાસો પણ થયો કે તેમની આ સાજિશ કાર્તિકજીએ પણ પોતાના કાનેથી સાંભળી લીધી અને એ જ કારણે તેમને હાર્ટ એટેક આવ્યો. કિરણના તો હોશ ઉડી ગયા, પણ તેણે બિલકુલ જાહેર ન થવા દીધું કે તે તેમના ઈરાદા જાણી ગઈ છે. તેણે મંજુજી પાસે બહાનું કર્યું કે તે લગ્ન પહેલા શહેરવાળા ઘરે જઈ લોકરમાંથી પોતાના દાગીના અને પૈસા વગેરે લાવવા માંગે છે. આમ તો તેઓ ક્યારેય રાજી ન થાત, પણ દાગીના અને પૈસાનું સાંભળી તેમણે તેને જવાની પરવાનગી આપી અને સંજયને તેની સાથે મોકલ્યો. આખા રસ્તે સંજય પોતાની ઘટિયા નજરોથી તેને હેરાન કરતો રહ્યો. ઘણીવાર તેને કિરણને અડકવાની કોશિશ પણ કરી, પણ તે કોઈક રીતે પોતાની જાત પર કાબુ રાખતી રહી. ઘરે પહોંચી તેને સંજયને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યો અને પોતે ઘરના પાછળના દરવાજાથી બહાર નીકળી ગઈ. તેનું રડતન સીધું રઘુવીર અંકલના ઘર તરફ હતું, કારણ કે તે વખતે એક તેઓ જ હતા જે તેને બચાવી શકતા હતા. રઘુવીર અંકલ તેને બદહવાસ હાલતમાં જોઈને હેરાન રહી ગયા. કિરણ રડી પડી, તેમને બધી વાત કહી દીધી, જે સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું. તેઓ અને તેમની પત્ની કિરણને આશ્વાસન આપતા રહ્યા કે તે તેમની પાસે પૂરી રીતે સુરક્ષિત છે, પણ હવે સંજય અને વિજય પ્રતાપ તેને આખા શહેરમાં શોધતા ફરતા હતા. ત્રીજે દિવસે તેઓ રઘુવીરજીના ઘરે પહોંચ્યા અને કિરણ વિશે પૂછ્યું. રઘુવીરજીએ પોતાના ત્યાં કિરણની હાજરીનો સાફ ઇનકાર કર્યો, પણ જતી વખતે તેઓ ધમકી આપીને ગયા કે આવતીકાલે આ જ વખતે તેઓ ફરી આવશે અને જો કિરણ તેમને ન સોંપવામાં આવી તો તેઓ તેમના પર પોતાની ભત્રીજીના અપહરણનો ગુનો દાખલ કરશે. રઘુવીર જાણતા હતા કે વિજય પ્રતાપ એક વગદાર જમીનદાર હતો. તે કંઈ પણ કરી શકતો હતો. કિરણને તેઓ બસ એ જ રીતે બચાવી શકતા હતા જ્યારે તેનો તેમની સાથે કોઈ મજબૂત સંબંધ બની જાય. પત્ની સાથે મશવરો કર્યા પછી તેમણે કિરણના લગ્ન રુદ્ર સાથે કરવાનો નિર્ણય લીધો, પણ એકવાર તે રુદ્ર માટે ના પાડી ચૂકી હતી તો બની શકે કે તે હવે રાજી ન થાય. તેથી તેમણે કિરણને પૂછવું જરૂરી સમજ્યું. જવાબમાં કિરણે માથું નમાવીને શરમ સાથે હા કહ્યું. અંકલ, તે વખતે તો રુદ્રના પ્રપોઝલથી ના પાડવી મારી બહુ મોટી ભૂલ હતી, પણ હવે મને કોઈ વાંધો નથી. મારી જિંદગી વિશે નિર્ણય લેવાનો હક હું તમને લોકોને આપું છું. રઘુવીરજી અને તેમની પત્ની મેઘાજી તેના જવાબથી ખુશ થઈ ગયા, પણ જ્યારે આ વાત રુદ્રને ખબર પડી તો તે ગુસ્સામાં પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. તેના સ્વાભિમાનને બિલકુલ મંજૂર નહોતું કે તે એવી છોકરીને અપનાવે જે તેને પહેલા ઠુકરાવી ચૂકી હતી. રઘુવીરજી અને મેઘાજીએ માંડ તેને એ કહીને રાજી કર્યો કે અત્યારે તે કિરણને વિજય પ્રતાપ અને સંજયથી બચાવવા માટે તેની સાથે લગ્ન કરી લે, પછી ભલે તો તે તેને છોડી પણ શકે છે. ત્યારે તે રાજી થયો. પાસેના જ મંદિરમાં બંનેના લઈ જઈ સાદગીથી તેમના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન પછી પણ રુદ્રની અંદર જો કોઈ અહેસાસ હતો તો તે હતો બસ ગુસ્સો. જે લાગણીઓ પહેલા ક્યારેક કિરણ માટે તેના દિલમાં જાગી હતી તે હવે મરી ચૂકી હતી. બીજી તરફ તૈયાર થયેલી કિરણ શરમથી ભરેલી તેના રૂમમાં તેના બેડ પર લપેટાઈને બેઠી હતી.
લગ્ન પછી મેઘાજીએ તાત્કાલિક બ્યુટિશિયનને બોલાવી તેને તૈયાર કરાવી. ડ્રેસ પણ તે જ વખતે ઓનલાઈન મંગાવવામાં આવ્યો. ભલે લગ્ન ગમે તેવી હાલતમાં થયા હોય, ગમે તેટલી ઉતાવળમાં થયા હોય, પણ બધું ખૂબ સાદું રાખવામાં આવ્યું હતું. કિરણને સાદા રૂપમાં બેડરૂમમાં મોકલવી તેમને ઠીક નહોતી લાગતી, એટલે ઉતાવળમાં બધી વ્યવસ્થા કરી તેને તૈયાર કરીને મોકલવામાં આવી અને રૂમ પણ ફૂલોથી સજાવી દેવામાં આવ્યો. જોકે કિરણે મેઘા આંટીને ના પાડી હતી, પણ દિલમાં તેને આ બધું સારું નહોતું લાગી રહ્યું, કારણ કે તે જાણતી હતી કે તેને પહેલા ઠુકરાવ્યા પછી રુદ્ર હવે તેની સાથે લગ્ન માટે બહુ મુશ્કેલીથી રાજી થયો છે. એવામાં તૈયાર થઈને તેની રાહ જોવી તેને ઘણું અજીબ લાગતું હતું. તેને બિલકુલ સમજ નહોતી પડી રહી કે તેણે તેની રાહ જોવી જોઈએ કે કપડાં બદલી નાખવા જોઈએ. હજુ તે કોઈ નિર્ણય કરી શકે તે પહેલા જ દરવાજો ખુલ્યો. રુદ્ર અંદર દાખલ થયો. સજાવેલો રૂમ અને બેડ પર દુલ્હનના રૂપમાં બેઠેલી કિરણ પ્રતાપને જોઈને તેને જોરદાર ઝટકો લાગ્યો. તું અહીં શું કરી રહી છે? તે પોતાના રૂમમાં તેની હાજરીની અપેક્ષા નહોતો રાખતો, એટલે હેરાનીથી તેની નજીક આવતા ગર્જના કરતા બોલ્યો હતો. રુદ્રના તેવર જોઈ કિરણ ગભરાઈ ગઈ અને જલ્દીથી બેડ પરથી નીચે ઉતરી આવી. તે આંટી મૂકી ગયા મને અહીં. તેણે તેની તરફ જોતા ગભરાઈને સ્પષ્ટતા કરી. તેની વાત પર તે એક ક્ષણ માટે મૌન થયો, પણ પછી તેના દેખાવ તરફ જોઈ કટાક્ષ કરતા બોલ્યા, અને આ બધું કરવાની જરૂર કેમ લાગી? દિલમાં કોઈ અરમાન જાગી રહ્યા હતા શું? તેનો મતલબ સમજતા જ કિરણનો ચહેરો લાલ થઈ ગયો. એવી કોઈ વાત નથી. આ બધું તો આંટીએ. તે શરમથી સફાઈ આપવા લાગી. ત્યારે તેણે તેની વાત કાપતા કડવા શબ્દોમાં કહ્યું, તું કોઈ નાની બાળકી નથી જે મમ્મીના કહેવા પર માથું નમાવતી જાય. ના પાડી દેત તો મમ્મી એવું કશું જ ન કરત. પણ તું પણ કદાચ વિચારી રહી હતી કે તને તૈયાર થયેલી જોઈને હું પીગળી જઈશ, તને ચાહીશ, તારી લાગણીઓને શાંતિ આપીશ. આવી બધી ગેરસમજ પોતાના દિલમાંથી કાઢી નાખ મેડમ. આ લગ્ન મેં મારા પેરેન્ટ્સના દબાણમાં કર્યા છે. મારાથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવાની જરૂર નથી. એક જ ક્ષણમાં તેણે તેની ઓકાત બતાવી દીધી અને ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો. કિરણ અપમાનના અહેસાસથી ઊભી રહી ગઈ. હવે તેને સમજાયું કે કોઈના ઠુકરાવવાથી કેવી બળતરા અને તકલીફ થાય છે. જ્યારે તે ડ્રેસિંગ રૂમમાંથી કપડાં બદલીને બહાર આવ્યો તો તે હજુ પણ ત્યાં જ એકદમ મૌન ઊભી હતી. પણ રુદ્રને હવે તેનાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો, એટલે તેણે તેને ઇગ્નોર કરી અને બેડ તરફ વધી ગયો, જેના પર ફૂલોથી સજાવેલી ચાદર બિછાવેલી હતી. તેણે તિરસ્કાર સાથે ચાદરના છેડાને પકડી ઝટકા સાથે ઉલારી દીધી. ચાદર રૂમના ખૂણામાં જઈને પડી અને ફૂલો આખા રૂમમાં વેરવિખેર થઈ ગયા. પથ્થર બની ઊભેલી કિરણને એવું લાગ્યું કે જાણે તેણે ચાદર અને ફૂલોને નહીં પણ તેને જ ઉપાડીને ફેંકી દીધી હોય. પછી તે એક સાઈડ પર સૂઈ ગયો અને હાથ લંબાવી નાઇટ લેમ્પ પણ ચાલુ કરી દીધો. કિરણના પથ્થર બનેલા વજૂદમાં હળવી હલચલ થઈ. તેને ઊંડો શ્વાસ લીધો, બંને હાથ પગ સુધી આવતા લહેંગાને સંભાળ્યો અને આંસુ પીતી ડ્રેસિંગ રૂમમાં જતી રહી. પોતાની જાતને જ્વેલરી અને ભારે ડ્રેસમાંથી આઝાદ કર્યા પછી તેને એક સાદો સૂટ પસંદ કર્યો અને તે બદલી નાખ્યો. રૂમમાં પાછી આવી તે સોફા પર સૂવા માટે વધતી હતી કે તેનો ઠંડો અવાજ આવ્યો. હવે આ સોફા પર સૂવાનું કયું ડ્રામો શરૂ થઈ રહ્યું છે? શું સમજે છે તું પોતાની જાતને? શું કોઈ મિસ યુનિવર્સ છે કે જેની બાજુમાં સૂતી વખતે હું પોતાની જાત પર કંટ્રોલ નહીં કરી શકું? તો આ ગેરસમજ પોતાના દિલ મગજમાંથી કાઢી નાખજે. રુદ્ર સિંઘાનિયા દિલથી ઉતરેલી વસ્તુઓ તરફ જોતો પણ નથી. તે અત્યંત ગુસ્સામાં કહી રહ્યો હતો. કિરણ શરમ અને અપમાનના અહેસાસ સાથે ફરીને બેડની બીજી બાજુ આવીને સૂઈ ગઈ. રુદ્રએ એક સખ્ત નજર તેના પર નાખી અને પટકું ફરી ગયું. કિરણે પણ પોતાની આંખો બંધ કરી લીધી, પણ બંધ આંખોમાંથી કેટલાય આંસુ સરીને ઓશિકા પર પડતા રહ્યા. આ તેની લાચારીના આંસુ હતા કે રુદ્ર દ્વારા કરવામાં આવેલા તિરસ્કારના આંસુ તે પોતે પણ જાણતી નહોતી. બીજા દિવસે વિજય પ્રતાપ અને સંજય ફરીથી આવ્યા, પણ જ્યારે રઘુવીરજીએ તેમને જણાવ્યું કે હવે તે તેમની વહુ છે અને તેમના દીકરાએ તેની સાથે લગ્ન કરી લીધા છે, તો તેઓ મોઢું લટકાવીને પાછા ચાલ્યા ગયા.
કિરણે મુસીબતમાંથી બચાવવા બદલ ભગવાનનો આભાર માન્યો હતો. થોડા દિવસ તે ઘરે જ રહી, પણ પછી રઘુવીર અંકલ સાથે વાત કરી તેણે યુનિવર્સિટી જવાનું શરૂ કરી દીધું. હવે તે દરેક કામ માટે રઘુવીર અંકલ અને મેઘા આંટીને પૂછવા લાગી, કારણ કે રુદ્રનું વર્તન તેના માટે અત્યંત બેપરવા હતું. તે તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતો, અને જો ક્યારેય મજબૂરીમાં વાત કરવી પડતી તો તેનો લહેજો અત્યંત ઠંડો અને કડવો હતો. એક જ બેડ શેર કરવા છતાં બંને વચ્ચે લગ્ન જેવો કોઈ સંબંધ નહોતો. કિરણ મનમાં ને મનમાં રુદ્રની શરાફત અને મજબૂત ચારિત્રની કાયલ થઈ ગઈ. નહીતર એક જ બેડ પર સૂતી વખતે કયો પુરુષ પોતાની હસીન, સુંદર અને જવાન પત્નીને ઇગ્નોર કરી શકે? તે દિવસે તે પહેલી સવારે યુનિવર્સિટી જવા માટે તૈયાર થઈ રહી હતી. રુદ્ર પણ રૂમમાં હતો અને સોફા પર બેસીને ફાઇલો જોઈ રહ્યો હતો. કાળા રંગના ઊંડા ગળાવાળી સ્લીવલેસ શર્ટ પર નેટનું અપર પહેરીને નીચે બ્લેક ટ્રાઉઝર સાથે તે ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવી હતી અને અરીસા સામે ઊભા રહીને વાળ ઓળવા લાગી. રુદ્રએ તેને પૂરી રીતે ઇગ્નોર કરી અને પોતાનું ધ્યાન ફાઇલોમાં રાખ્યું. તૈયાર થઈ, પર્સ ખંભે લટકાવી તે રૂમમાંથી નીકળવાની જ હતી કે રુદ્રએ એમ જ નજર ઊંચી કરી તેની તરફ જોયું અને એકદમ હેરાન થઈ ગયો. તે બહાર નીકળે તે પહેલા જ રુદ્રએ તેને રોકી લીધી. કોઈ શરમ જેવી વસ્તુ છે કે નહીં? આ હાલતમાં જઈશ? તે તેના ખુલ્લા બાજુઓ અને ઊંડા ગળા તરફ ઇશારો કરતા ગુસ્સામાં બોલ્યો. કિરણનો ચહેરો પણ ગુસ્સાથી લાલ થઈ ગયો. હું પહેલા પણ આવા જ ડ્રેસિંગ કરતી હતી, તેણે પોતાનો ગુસ્સો જાહેર કરતા કહ્યું. આવી ડ્રેસિંગ તું તારા પિતાના ઘરે કરતી હોઈશ, પણ હવે તું તારા પતિના ઘરે છે અને હું હરગીઝ પણ આ સહન નહીં કરું કે તું આવા કપડાં પહેરીને બહાર જાય અને પુરુષો તને જોઈને પોતાની આંખો શેકે. તે જ શબ્દોમાં બોલ્યો. કિરણ લાલ ચહેરે મૌન રહી કપડાં બદલવા ડ્રેસિંગ રૂમમાં જતી રહી. યુનિવર્સિટીથી પાછા વળવા મોટે ભાગે ડ્રાઈવર જ લેવા જતો, પણ તે દિવસે ડ્રાઈવર કોઈ જરૂરી કામથી રજા પર હતો, જેના કારણે રઘુવીરજીએ રુદ્રને ફોન કરીને કહ્યું કે તે કિરણને યુનિવર્સિટીથી પિકઅપ કરી લે. રુદ્ર આ આદેશ પર ખૂબ અકળાયો, પણ તે તેમને ના પાડી શકતો નહોતો, એટલે અત્યંત ખરાબ મૂડમાં તે તેને લેવા ગયો. પણ જેવો તે યુનિવર્સિટીના ગેટ પર પહોંચ્યો, સામેનું દ્રશ્ય જોઈને તેનું લોહી ઉકળી ઉઠ્યું. સંજય ચીસો પાડતો કિરણનો હાથ પકડીને તેને પોતાની ગાડી તરફ જબરજસ્તી ખેંચી રહ્યો હતો. રુદ્ર તીરની જેમ પોતાની ગાડીમાંથી ઉતરીને દોડતો તેની પાસે પહોંચ્યો. ઘટિયા માણસ, મારી પત્નીને છોડ, કહેતા તેણે સંજયના મોઢા પર જોરદાર પંચ માર્યો અને તેને જમીન પર પાડી દીધો. સંજયે દર્દ સહન કરતા ખિસ્સામાં હાથ નાખ્યો અને પિસ્તોલ કાઢી રુદ્ર પર ફાયર કર્યું, પણ ડરથી ધ્રુજતી કિરણ રુદ્રને વળગી પડી, એટલે રુદ્રને બદલે ગોળી સીધી તેને વાગી ગઈ. રુદ્ર સિંઘાન્યા પહેલા તો સદબદ થઈ ગયો, પછી વીજળીની ઝડપે કિરણને જમીન પર સુડાવી તેણે સંજય પર ઝપટ મારી. થોડી જ વારમાં તેણે તેને કાબૂમાં કરી લીધો હતો. આજુબાજુ ઊભેલા લોકો પણ તેની મદદ માટે આવી ગયા હતા. પોલીસ આવે ત્યાં સુધી આને પકડી રાખો, તે લોકોને કહેતો ઝડપથી બેભાન પડેલી કિરણ તરફ લપક્યો, જેના ખંભેથી લોહી વહી રહ્યું હતું. તેને ગાડીમાં નાખી તે તોફાનની ઝડપે ડ્રાઈવ કરતો સીધો હોસ્પિટલ પહોંચી ગયો. આ દરમિયાન તે પોતાની ટીમને ફોન કરીને સંજયને ધરપકડ કરવાનો આદેશ આપી ચૂક્યો હતો. જોકે ડોક્ટરે ગોળી કાઢી નાખી હતી, પણ લોહી વધુ વહેવી જવાને કારણે તેને હોશ આવ્યા નહોતો. રઘુવીરજી અને મેઘાજી પર હોસ્પિટલ પહોંચી ગયા હતા. બંને અત્યંત પરેશાન હતા. રુદ્ર હોસ્પિટલના કોરિડોરમાં આમ તેમ આંટા મારી રહ્યો હતો. તેનું દિલ ખરાબ રીતે બેચેન હતું, પણ વજૂદમાં ગુસ્સાની ચિંગારીઓ પણ દોડી રહી હતી અને તે કિરણના કારણે જ હોસ્પિટલમાં રોકાયેલો હતો. નહીતર તેનું મન કરતું હતું કે ઉડીને થાણે પહોંચી જાય અને સંજયની એવી હાલત કરે કે તેની ચીસો આકાશ સુધી જાય. પછી જેવો કિરણને હોશ આવ્યો, ડોક્ટરે તેને જોખમની બહાર ગણાવી તો તે ઊંડો શાંતિનો શ્વાસ લેતો હોસ્પિટલથી નીકળી ગયો હતો. કિરણ 1 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં એડમિટ રહી, પછી તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. મેઘાજી પોતાની દીકરીની જેમ તેની સંભાળ રાખી રહ્યા હતા. આખો દિવસ તેની પાસે રહેતા
અને રાત્રે રુદ્રને બરાબર સમજાવીને જતા કે તે તેનું ધ્યાન રાખે. કિરણના હાથના જખમના કારણે રુદ્ર સોફા પર સૂઈ રહ્યો હતો, જેથી રાત્રે તેની વજહથી તેનો હાથ દુખે નહીં. તે દિવસે રજા હતી. તે મોડો ઉઠ્યો તો બાથરૂમના ખુલ્લા દરવાજેથી તેણે કિરણને એક નાના લાકડાના ટેબલ પર બેઠેલી જોઈ. તે એક હાથે વાળમાં શેમ્પૂ કરવાની જહેમતમાં લાગી હતી. જમણો હાથ, જેના પર જખમ હતો, તેનાથી હજુ કામ કરી શકાય તેમ નહોતું. તે થોડી વાર તેને જોતો રહ્યો, પછી બીજું ટેબલ લઈ તેની પાસે બેસી ગયો અને તેના હાથમાંથી શેમ્પૂની બોટલ લઈ લીધી. કિરણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ કંઈ બોલી નહીં. તે ખૂબ જ નરમાશથી તેના વારમાં શેમ્પૂ કરી રહ્યો હતો અને આંગળીઓથી મસાજ પણ કરી રહ્યો હતો. પછી શેમ્પૂ કર્યા પછી તેના વાળને બરાબર વોશ કરી ટુવાલમાં લપેટી દીધા. વાર પછી તે તેની શર્ટ બાજુથી ઉપર કરતા ત્યાં સાબુ લગાવવા લાગ્યો. કિરણ ખરાબ રીતે શર્મથી લાલ થઈ રહી હતી, કારણ કે તે તેની સામે આ હાલતમાં બેઠી હતી. શર્ટના આગળના 2 બટન ખુલી ગયા હતા. માથા પરથી વહીને પાણી તેના કપડામાં જવા લાગ્યું હતું, જેનાથી તેના અડધા કપડાં પલળી ગયા હતા અને તેની શર્ટ પલળાયેલા પછી તેના શરીર સાથે ચોંટી રહી હતી. અચાનક રુદ્રની નજર તેના ચહેરા પર પડી તો તેનો શર્મથી લાલ થતો ચહેરો જોઈ તેને ઊંડો શ્વાસ લીધો અને ઊભો થયો. બાથરૂમની લાઇટ ઓફ કરી દીધી અને રૂમમાં જઈને નાઇટ લેમ્પ ચાલુ કરી દીધો. હવે રૂમમાંથી આવતી નાઇટ લેમ્પની હળવી રોશનીમાં તેનું વજૂદ સાફ દેખાતું નહોતું. તેની પાસે પાછા આવતા તે તેની શર્ટને ધીમેથી તેના ખંભા પરથી હટાવતા મગથી પાણી રેડવા લાગ્યો. તે તેની અકરામણ સારી રીતે સમજી શકતો હતો, કારણ કે આજે 10 દિવસ થયા હતા અને તે નાઈ નહોતી. તેની શર્ટના બાકીના બટન પણ ખોલતા તે તેને શર્ટથી આઝાદ કરી ગયો. હવે તે મગથી પાણી નાખતો ધીમે ધીમે હળવા હાથે રબ ઘસતા તેને સાફ કરી રહ્યો હતો. તેના હાથના સ્પર્શથી કિરણને પોતાના શરીરમાં એક ઝણઝણાટી અનુભવાઈ રહી હતી, પણ તે બેપરવા અંદાજમાં ક્યારેક તેના હાથને તો ક્યારેક તેની પીઠને, ખંભા અને ગરદન પર સાબુ લગાવીને તેને બરાબર નવડાવ્યા પછી ટુવાલમાં લપેટીને બહાર લાવ્યો હતો અને ડ્રેસિંગ રૂમમાં લઈ જઈ ખુરશી પર બેસાડી અત્યંત નરમ હાથે તેની પીઠ અને ખંભા સાફ કર્યા. કપડાં તો તે પહેલેથી જ કાઢીને રાખી ગઈ હતી. જ્યારે તે કપડાં ઉપાડી તેની પાસે આવ્યો તો તે એકદમ ઊભી થઈ ગઈ. હું જાતે તે તેની નિકટતા સહન કરી શકતી નહોતી. રુદ્રએ હેરાન થઈ તેને જોઈને બેફિકર રહે. આનાથી વધુ તારી નજીક નહીં આવ. ધીમે ધીમે તે તેને કપડાં પહેરાવવામાં મદદ કરવા લાગ્યો. હૂક બંધ કર્યા પછી તેણે તેની શર્ટ એક ખંભાથી નાખી તેના જખમી હાથમાં પણ પહેરાવી દીધી. થોડી જ વારમાં તે તેને કપડાં પહેરવામાં મદદ કરી ચૂક્યો હતો. પહેલી વાર તે તેની સાથે બિલકુલ સામાન્ય અંદાજમાં વાત કરી રહ્યો હતો. ધીમે ધીમે કિરણની બધી શરમ અને સંકોચ ખતમ થવા લાગ્યા. કપડાં પહેર્યા પછી તેણે પોતે જ તેના વાળ સૂકવીને ઓળ્યા. તેને બેડ પર બેસાડ્યા પછી તે પોતાની ફાઇલ લઈ બહાર જતો રહ્યો. જ્યારે તેની આટલી સંભારે કિરણના દિલમાં તેના માટે નરમ લાગણીઓ વધુ ઊંડી કરી દીધી. રાત્રે જ્યારે તે સૂવા આવ્યો તો કિરણ ખૂબ જ બેચેન હતી. પટખા પર પટખા ફેરવી રહી હતી. શું થયું? એની પ્રોબ્લેમ? રુદ્રએ નરમાશથી પૂછ્યું. તેનો લહેજો અનુભવી કિરણને થોડી હિંમત મળી અને તે એકદમ ઠીક થઈ ગઈ. મારે તમને સોરી કહેવું હતું. તે નજર નીચી કરતા માન પોતાના શબ્દો પૂરા કરી શકે. સોરી? પણ શેના માટે? તમને રિજેક્ટ કરવા માટે. આ સાંભળીને રુદ્ર એક ક્ષણ માટે અટકી ગયો. કંઈ વાંધો નહીં. માણસ હોવાને નાતે એ તારો હક હતો. કિરણ મૌન થઈ ગઈ. તે ઈચ્છતી હતી કે રુદ્ર કંઈક વધુ કહે, પણ તેને તો વાત આગળ ન વધારી પડખું ફરીને સૂઈ ગયો. તે પણ પોતાની જગ્યાએ સૂઈ ગઈ, પણ 2 આંસુ તેની આંખોમાંથી સરી ઓશિકા પર પડ્યા. તેને હવે રુદ્રની ચાહત થવા લાગી હતી. તેનું મન તેની નજીક જવા માટે તરપતું હતું, પણ રુદ્ર આ સંબંધની પહેલ નહોતો કરી રહ્યો. તેના મનમાં રુદ્રના એ શબ્દો ગૂંજવા લાગ્યા જે તેણે લગ્નની પહેલી રાત્રે કહ્યા હતા કે રુદ્ર સિંઘાનિયા દિલથી ઉતરેલી વસ્તુઓ તરફ જોતો પણ નથી. તો શું હું ખરેખર તેના દિલમાંથી ઉતરી ચૂકી છું? આ અહેસાસ કિરણ માટે જીવલેણ હતો. કિરણનો હાથ હવે ઠીક થવા લાગ્યો હતો.
હવે તે પોતાના કામોની સાથે રુદ્રના કામ પણ કરવા લાગી હતી. ઘણીવાર તેણે ના પાડી કે સરિતા કરી દેશે, પણ તે પહેલા અનુસરણી કરતી રહી. પછી એક દિવસ કહી દીધું કે રુદ્ર, પ્લીઝ ના ન પાડો, તમારું કામ કરવું મને ગમે છે. તેની વાત સાંભળી રુદ્ર આશ્ચર્યચકિત થઈ ગયો. જોકે તે તેની આંખોમાં છુપાયેલો પ્રેમ વાંચી ચૂક્યો હતો, છતાં જાણી જોઈને પૂછી બેઠો, કેમ કેમ ગમે છે? ખબર નથી, નાનો જવાબ આપતી તેને નજર ગુમાવી દીધી. કારણ તો કેવું પડશે, નહીતર હું તને મારું કામ નહીં કરવા દઉં. તેની આટલી જીદ જોઈ તે એકદમ લાચાર થઈ ગઈ. તમે પસંદ છો મને? આંગળીઓમાં ચડતા તે એકદમ કહી ગઈ. રુદ્રએ માંડ પોતાનું સ્મિત સંભાળ્યું. બસ પસંદ છું, મોહબ્બત પ્રેમ વગેરે કંઈ નહીં? તેને ગંભીર અંદાજમાં પૂછ્યું. હા, પ્રેમ છે, બહુ છે, તે જલ્દીથી બોલી. રુદ્રના હોઠ પર હળવું સ્મિત આવી ગયું. લવ યુ ટુ, તેને તેના કાનની નજીક ધીમેથી કહ્યું તો તે એકદમ હસી પડી. એક શાંતિભર્યું સ્મિત. રુદ્રના આ 3 શબ્દોએ તેને નવી જિંદગી આપી હતી. એક વિનંતી છે તમારી પાસે, પ્લીઝ મને ક્યારે શોભિતનું મેણું ન મારતા. મારી તેની સાથે કોઈ મોહબ્બત નહોતી, બસ એમાં જ એક આકર્ષણ હતું, જેના પર હવે મને પસ્તાવો છે. તે ધીમા શબ્દોમાં બોલી. તેને પોતાની તરફ વધતા જોઈ રુદ્રએ નરમ અવાજે કહ્યું, હું તને ક્યારેય મેણું નહીં મારું. પછી થોંભીને બોલ્યો, સાંભળ, હવે પરવાનગી છે શું? ઘણા દિવસોથી પોતાની જાતને રોકીને રાખી હતી. તારા એકરાર પછી દૂર રહેવું બહુ મુશ્કેલ છે. કિરણે કંઈ પણ બોલ્યા વિના શર્મથી લાલ થયેલો ચહેરો તેની છાતી પર ટકાવી દીધો. તેના એકરાર પર તે તેને બાહુપોષમાં લેતા પોતાના દિલમાં ઠંડક અનુભવી રહ્યો હતો. ખૂબ જ ઉત્કટતાથી તેના કપાળ પર પોતાના નરમ હોઠ રાખતા તે તેના હોઠો પર નમ્યો હતો. તેના સ્પર્શમાં એટલું જનૂન, એટલી તીવ્રતા હતી કે કિરણે પોતાની બંને મુઠ્ઠીઓથી તેની શર્ટના કોલરને પકડી લીધા હતા અને તેની તીવ્રતા સહન કરી હતી. પોતાની તીવ્રતાઓ તેના હોઠ પર લૂંટાવ્યા પછી તે તેને બાહુપાશમાં લઈ બેડ પર આવ્યો હતો. લાઇટ બંધ કરતા તે તેના વજૂદ પર વાદળ બનીને છવાઈ ગયો. નરમ ગરમ અવાજો, મધુહોશ ટુશકા તેને વધુ જનૂની બનાવી રહ્યા હતા. તે જે આટલા દિવસોથી પોતાની જાત પર કાબુ રાખી રહ્યો હતો, આજે પોતાની જાત પરથી બધા પડેરા હટાવી તે અત્યંત જનૂની અંદાજમાં પોતાનો પ્રેમ તેના પર લૂંટાવી રહ્યો હતો. અને કિરણને તેના આ જનૂની પ્રેમમાં એક એવો સુકૂન મળી રહ્યો હતો કે અંદર સુધી તૃપ્ત થઈ ગઈ. તે દિવસે તેને જિંદગીનો સુંદર પ્રારંભ થઈ ચૂક્યો હતો. તેણે તેને બાહુપાશમાં ભરી લીધી અને દિલમાં ઉતરતી ઠંડક અનુભવી. તે ક્ષણમાં બંનેએ પોતાની લાગણીઓનો મૌન સ્વીકાર કર્યો. એક સુકૂન, એક ભરોસો, એક નવી શરૂઆત. રઘુવીરજી અને મેઘાજી તેમને સાથે જોઈને ખૂબ સંતુષ્ટ થયા હતા. વહુના ચહેરાના ખીલતા રંગ અને દીકરાના ચહેરાની શાંતિ બધું કહી રહી હતી કે હવે બધું બરાબર છે. થોડા દિવસો પછી રુદ્ર ઘરે પાછો ફર્યો તો સંજયના મોતના સમાચાર લાવ્યો કે જેલમાં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. આટલું બધું થયા છતાં કિરણના દિલમાં કોઈ અફસોસ નહોતો. સંજયના મોત પછી એકવાર ફરી વિજય પ્રતાપ કિરણને મળવા આવ્યા. પોતાની ભૂલો પર માફી માંગી અને તેના ભાગની જમીનના કાગળો પણ તેને સોંપી દીધા. કિરણે તેમને ઉદારતાથી માફ કરી દીધી, કારણ કે જ્યારે ભગવાને રુદ્રના રૂપમાં તેને આટલું સારું નસીબ આપ્યું તો તે માણસને પણ માફ કરી શકતી હતી, જે કોઈને કોઈક રીતે તેના જીવનમાં આ સુખદ વળાંકનું કારણ બન્યો હતો. રુદ્ર અને કિરણની લગ્ન જીવન હવે ધીમે ધીમે પોતાની ગતિ પકડવા લાગ્યું હતું. સવારની શરૂઆત અવારનવાર રુદ્રની હળવી ખીતથી થતી. ફરીથી ઠંડી ચા અને કિરણની માસૂમ સફાઈ. અમે થોડા મોડા ઉઠ્યા હતા, પણ ચાનો પહેલો ઘૂંટ લેતા જ રુદ્રની નારાજગી ઓગળી જતી અને તે કંઈ પણ બોલ્યા વિના સ્મિત આપી દેતો અને તેને હાથથી પકડી પોતાની તરફ ખેંચતો, પોતાની બાહુપાશમાં સમેટી લેતો. તેના હોઠ પરનું ખીલતું સ્મિત જણાવતું કે તે પોતાની જિંદગીની આ સુંદર ક્ષણોમાં કેટલો સુકૂન અનુભવી રહ્યો છે. કિરણ આ સ્મિત જોતી અને એ જ તેના દિવસની સૌથી મોટી જીત હોતી. તો ક્યારેક રુદ્ર જાણી જોઈને ફાઇલો ઘરે લઈ આવતો અને ડ્રોઈંગ રૂમમાં બેસીને કામ કરતો, જેથી કિરણ પાસે રહે. તે બહાને પાણી કે ફળ આપવા જતી
અને રુદ્ર નજર ઉઠાવ્યા વગર કહેતો, અહીં જ બેસી જા. રુદ્ર ફાઇલ પર બેસીને કામ કરતો રહેતો અને કિરણ બસ તેને મૌન રહીને નિહાળતી રહેતી. બંને મૌન રહી સાથે બેસતા, પણ તે મૌનમાં પણ એક પોતાપણું હતું. કિરણ હવે રુદ્રની પસંદ નાપસંદ સમજવા લાગી હતી. ઓછી ખાંડવાળી કોફી, ઇસ્ત્રી કરેલા કપડાં અને અવાજ વગરનું વાતાવરણ બદલામાં રુદ્ર પણ તેને બેપનાહ ચાહત આપતો. તે હવે કહ્યા વગર તેની બેગ ઉપાડી લેતો, રસ્તામાં યુનિવર્સિટીની બહાર તેની રાહ જોતો અને મોડું થઈ જાય તો બસ એટલું જ પૂછતો, થાકી ગઈ છે? ચાલ, આજે તારી ફેવરિટ આઈસ્ક્રીમ ખાઈશું. ક્યારેક નાની નાની નોકઝોક પણ થઈ જતી. તેને યુનિવર્સિટી લેવા માટે રુદ્ર ક્યારેક મોડો આવતો તો તે ચીડાઈ જતી અને રુદ્ર તેની નારાજગી જોઈને સમજી જતો કે માફી માંગવી પડશે. એક ચોકલેટ કે સાદું સોરી પણ પૂરતું હતું. આ ખાટા મીઠા પળોમાં બંનેએ સમજી લીધું કે મોહબ્બત માત્ર એકરારથી નહીં, પણ રોજબરોજની પરવા અને શ્વાસથી ઊંડી હોય છે. મિત્રો, જો તમને સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રોમેન્ટિક વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.